આજે 13 ફેબ્રુઆરી 2026 છે. આદેશને 2 દિવસ પૂર્ણ થયા છે. હવે 8 દિવસ બાકી છે. 10 ફેબ્રુઆરી 2026ના રોજ વડાલી તાલુકાના ટીડીઓ સાહેબ સ્થળ તપાસ માટે આવ્યા હતા અને તેમણે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે સર્વે નંબર 26 પર આવેલ 2 સરકારી ચેક ડેમ અને 2 કુદરતી નાળાને 10 દિવસમાં મૂળ સ્થિતિમાં પરત લાવવામાં આવે. આ કાર્યવાહી જિલ્લા કલેક્ટર કચેરીના પત્ર અને સ્વાગત કાર્યક્રમ અંતર્ગત થયેલી રજૂઆત બાદ શરૂ કરવામાં આવી હતી. આજે 13 ફેબ્રુઆરી 2026 છે. આદેશને 2 દિવસ પૂર્ણ થયા છે. હવે 8 દિવસ બાકી છે. હવે આખું ગામ અને જાહેર જનતા જોઈ રહી છે. શું સરપંચ અને તલાટી ટીડીઓ સાહેબ અને જિલ્લા તંત્રના આદેશનું સમયસર પાલન કરશે? હાલ સુધી સ્થળ પર પુનઃસ્થાપનની કોઈ સ્પષ્ટ કામગીરી દેખાતી નથી. આ કોઈ વ્યક્તિગત મુદ્દો નથી. આ પાણીનો પ્રશ્ન છે. આ ખેડૂતોના ભવિષ્યનો પ્રશ્ન છે. આ જાહેર સંપત્તિના રક્ષણનો પ્રશ્ન છે. જિલ્લા તંત્રએ નોંધ લીધી છે. સમય મર્યાદા આપવામાં આવી છે. હવે જવાબદારી અમલની છે. સમય ચાલી રહ્યો છે. 8 દિવસ બાકી છે. અમે માત્ર એટલું જ માંગીએ છીએ. સરકારી ચેક ડેમ અને કુદરતી નાળાને સમય મર્યાદામાં મૂળ સ્થિતિમાં પરત લાવવામાં આવે. ડે 2 અપડેટ. પબ્લિક ઇન્ટરેસ્ટ મોનિટરિંગ કન્ટિન્યુઝ. સવાલ યથાવત છે. જાહેર સંપત્તિ બચશે કે નહીં?